નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. તાપી જિલ્લામાં સોમવારે સવારથી વાદળછાયું વાતાવરણ છવાતા મેઘરાજાએ આગમન કર્યું હતું. વ્યારા, વાલોડ, સોંગઢ, ઉકાઈ અને ઉચ્છલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદના આગમનથી ખેતી કામગીરી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. બીજી તરફ ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી. તાપી પોલીસે 12 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો. રૂપિયા 9 લાખના મુદ્દામાલ સાથે ચોર ઝડપાયો. તાપી જિલ્લા એલસીબી અને પેરલ ફ્રોસ કોડે સંયુક્ત કાર્યવાહી કરી કાકરાપાર, વ્યારા, વાલોડ, સોંગઢ અને બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના કુલ 12 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે બેડકુવા દૂર ગામના કલ્પેશભાઈ લાલજીભાઈ ગામિતને ઝડપી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન અને 2 મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 9.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ચોરીના ગુનાઓનો ભેદ ખુલ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. વ્યારાના માયપુર ગામમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત. વ્યારા તાલુકાના માયપુર ગામમાં 2 દિવસ અગાઉ કૂતરાનો શિકાર કરનાર દીપડો વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગે શિકાર સ્થળ નજીક પાંજરું ગોઠવ્યું હતું. અંદાજે 6 થી 7 વર્ષનો દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે દીપડાને આરોગ્ય તપાસ બાદ તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢના ડોસવાડા નજીક કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત થયા. સોંગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાં કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. વ્યારામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ, વાહન ચાલકોને નિયમનું પાલન કરવા અપીલ. વ્યારા નજીક વાઘપાણી 4 રસ્તા ખાતે તાપી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી પ્રધાન અને તેમની ટીમે વાહન ચાલકોને સીટ બેલ્ટ, હેલ્મેટ, પીયુસી, ઇન્સ્યોરન્સ અને આરસી બુક જેવા નિયમોનું પાલન કરવા સમજ આપી હતી. સાથે ટ્રાફિક જાગૃતિ માટે પેમ્પલેટનું પણ વિતરણ કરી માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આવાસ ફાળવણીમાં ભેદભાવનો આક્ષેપ, મહિલાઓની કલેક્ટરની રજૂઆત. સોંગઢ તાલુકાના 4 ગામોની મહિલાઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ન મળતો હોવાની ફરિયાદ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. આવાસ ફાળવણીમાં ભેદભાવ થતો હોવાના આક્ષેપ કરી મહિલાઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. માગતી શું કહેવા માંગો છો? મેળાના શું કહેવા માંગો? અમે ઘરની તો જમીનમાં થોડીક છે તમે છે તો એને કોઈ લાભ મળતો નથી. એટલી ઉંમર થઈ ગઈ, આજ સુધી કોઈ મળ્યું નથી. બસ તાલુકાના સમગ્ર ગામડામાંથી મોટી સંખ્યામાં અહીં અમે કલેક્ટર કચેરી ભેગા થયા હતા અને સૌને પ્રશ્ન એ હતો કે અમારે આઝાદી પછી અમને હજી સુધી આવાસ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી અને જેમને મળે છે તો એમનો કેવી રીતે મળે છે? એમને 2 વખત એમનો આવાસ યોજનાનો લાભ મળી ચૂક્યો છે, છતાં પણ એમને લાભ મળે છે. અને જે તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ જે સર્વે કરવામાં આવે છે તો એ બાબતે ગ્રામજનોને માહિતી આપવામાં આવતી નથી. અને આમ જોવા જઈએ તો તલાટી કે સરપંચ દ્વારા મનસ્વી રીતે જે ધર્માંતરિત થયેલા ક્રિશ્ચન લોકો છે એમને સૌથી પહેલાં આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે કે સરકારને અન્ય યોજનાનો લાભ પણ આપવામાં આવે છે. અને જે આદિવાસી હિન્દુ ધર્મને માને છે તો તેમને આ સરકારી યોજનાનો દરેક યોજનાઓથી વંચિત રાખવામાં આવે છે, એવું મારું એક માનવું છે. વ્યારા મતદાર મંડળમાંથી સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી. સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની નિયામક મંડળની ચૂંટણી માટે વ્યારા તાલુકા મતદાર મંડળમાંથી સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. સુરત ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવતી વખતે કોંગ્રેસના આગેવાનો, જનપ્રતિનિધિઓ, સરપંચો, સહકારી આગેવાનો તથા
મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. વ્યારા નગરમાં બ્યુટિફિકેશન મુદ્દે નગરપાલિકાના સભ્યની ચીફ ઓફિસરને રજૂઆત. વ્યારા નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં બ્યુટિફિકેશન કામગીરીમાં થયેલી ગેરરીતિનો મુદ્દો સામેલ ન કરતા વોર્ડ નંબર 4ના સભ્યએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. કામગીરીની ગુણવત્તા અંગે અગાઉ રજૂઆત છતાં મુદ્દો સભામાં ન લેવાતા નારાજગી વ્યક્ત કરી છે. આગામી બેઠકમાં ચર્ચા કરવાની માંગ કરાઈ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.